એક નવા રોટાવેટરનું મુહૂર્ત કરી નાખ્યું કાકાએ લગાડી દીધું મને એના ટ્રેક્ટરમાં ધંધે. તો એમાં હતું એવું કે હવારમાં મારી ટાર્ઝન ધ વન્ડર બાઇક લઈને પેલા તો પૂકી જો મારી વાડી. કઈ કામ હોય કે ન હોય પણ આખો દિવસની અંદર 2 થી 3 આટા તો મારવા જ પડે. કેમ કે રોજ એને ભૂંડનો બહુ ત્રાસ. ખેતરમાં રાવટી મારીને ફરીવાર નીકળી ગયો ઘર બાજુ અને થઈ ગયા બપોર એટલે બેસી ગયો બપોરા કરવા. અને આ હલરના સ્પેર પાર્ટ ફિટ કરીને મારે મૂકવા જવાનું હતું મારા કાકાની વાડીએ. એટલે પછી કામકાજ ઉપાડી લીધું 180 ની સ્પીડમાં. અને આ બાજુ મારો ભાઈ એટલે કે વિજયભાઈ લેવો એક નવું રોટાવેટર અને ઘરની જ વાડીમાં કરવાનું હતું મુહૂર્ત. પછી શું મિત્રો શ્રીફળ વધેરીને કરી નાખ્યા શ્રી ગણેશ. અને રોટાવેટર છે સિલ્વર કંપનીનું પૂરા 6 ફૂટ. ને કમેન્ટ કરીને તમે કહેજો કે રોટાવેટર કઈ કંપનીનું સારું. કેમ કે તમારા ભાઈને પણ રોટાવેટર એક્સચેન્જ કરવાનું છે. અને પછી મારું ટ્રેક્ટર લઈને નીકળી ગયો મારા કાકાની વાડી. અને અહીંયા આવ્યો એટલે કાકાએ લગાડી દીધો મને એના ટ્રેક્ટરમાં ધંધે. કે હાલ બેટા ટ્રેક્ટરના ડ્રાઈવરને બીજો કોઈ મોહ ન હોવો જોઈએ. મેં કીધું કાઈ વાંધો ને હાલો એમ કરીને બોલાવી દીધી બાકાજી. અને અહીંયા બધું ટ્રેક્ટરનું કામ કસ પતાવીને હું આવી ગયો ફરીવાર મારા ઘરે. અને જયેશભાઈ ફાઇનલી આવી ગયો પોલીસ કોન્સ્ટેબલમાં. તો ભાઈ કોંગ્રેચ્યુલેશન કયો જે કેવું કયો પણ તું મારો હાથ ખેડવી નાખતો નહીં. અને આપણું તો કઈ આવું કઈ ભેગું થવાનું છે નહીં એટલે મારી ઘરની વાડીમાં જ કરી દીધી મેં મોટર ચાલુ. આના સિવાય ઉદ્ધાર નથી. તો આપણે મળીએ એક નેક્સ્ટ વિડીયોમાં. બધાને જય માતાજી. બાય બાય.